નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું અમારી દ્વારકેશ ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ મહાનગરપાલિકામાં જે ભરતી આવી છે તેના વિશે. તો આ વિડીયોમાં તમને આ ભરતીની તમામ માહિતી મળી જવાની છે કે ભરતીમાં લાયકાત શું રહેવાની છે, પગાર ધોરણ કેટલો છે, ભરતી માટે છેલ્લી તારીખ શું છે, કઈ રીતની પસંદગી પ્રક્રિયા રહેશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આવરી લીધેલી છે. તો વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી છે. અને તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ ઉપર આપણે આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ન વગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંસ્થા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન SMC રહેશે. પોસ્ટ નામમાં વાત કરીએ તો નાયબ શહેર ઇજનેર લાઇટ વિભાગ રહેશે. મદદનીય શહેર ઇજનેર લાઇટ વિભાગ, મદદનીય ઇજનેર લાઇટ વિભાગ રહેશે. કુલ જગ્યાની વાત કરીએ તો 35 જેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. નોકરીનું સ્થાન અમદાવાદ, ગુજરાત રહેશે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2025 આપવામાં આવેલી છે. અને સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો www.ahmedabad.dct.government.in સાઇટ ઉપરથી એપ્લાય કરવાનું છે. અને આગળના વિડીયો આપણે વિગતવાર બતાવશું. ત્યાર પછી આપણે વાત કરીએ ખાલી જગ્યાનું વિશ્લેષણ, જેમાં ડેપ્યુટી સિટી ઇજનેર લાઇટમાં 5 જગ્યા છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર લાઇટમાં 13 જગ્યા છે, મદદનીય ઇજનેર લાઇટમાં 17 જગ્યા છે. કુલ 35 જેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મહાનગરપાલિકા દ્વારા જે છે હાલ જે છે બહાર પાડવામાં આવેલી છે. અને જે છે આની ઓફિશિયલ સાઇટ ઉપર લાયકાત પણ મૂકવામાં આવેલ છે. તો લાયકાત માટે તમારે જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન .in સાઇટ ઉપર જઈને તમે લોકો જોઈ શકો છો, કારણ કે જે છે તેને પ્રેસ નોટમાં નથી આપેલી. ડાયરેક્ટ સાઇટ ઉપરથી જ તમારે લોકો જે છે માહિતી મેળવવી પડશે. ત્યાર પછી આપણે વાત કરીએ પગાર માળખું, તો ડેપ્યુટર સિટી ઇજનેર લાઇટ માટે 67,700થી લઈને 2,000-8,000 સુધી જઈ શકે છે, 2,08,000 સુધી. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર માટે 53,000થી લઈને 1,67,000, જ્યારે મદદનીય ઇજનેર લાઇટ માટે 44,900 જેટલો જે છે પગાર થઈ શકે છે. અને આ પગાર લેવલ 3 મુજબ જે છે તમને ફાળવવામાં આવવાનો છે. એટલે કે તમે જો આમાં ઈચ્છુક હોય ને તમારી પાસે લાયકાત હોય તો એપ્લાય કરો તો સારો પગાર મળી રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ વય મર્યાદા, તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રહેવાની છે અને મહત્તમ ઉંમરની વાત કરીએ તો 40 વર્ષ રહેવાની છે. અને સરકારી નિયમ મુજબ છૂટછાટ પણ તમને મળી રહેશે. અરજી ફી આપણે વાત કરીએ તો જનરલ માટે 500 રહે છે, જ્યારે અન્ય કેટેગરી એટલે કે ST SC છે, OBC છે, મહિલા ઉમેદવાર છે, ફિઝિકલ હેન્ડીકેપ છે, ભૂતપૂર્વ સૈનિકો છે, તેના માત્ર 250 રૂપિયા રહેવાની છે. જનરલ માટે 500 રહેશે, જ્યારે OBC ST SC માટે 250 ફી રહેવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટમાં, તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી રહેશે. જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, નોન ક્રિમિનલ જો લાગુ પડતું હોય તો, આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવ જો જરૂર હોય તો, માન્ય મોબાઈલ નંબર અને ઈમેલ ID. તો આ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ આપવાના રહેશે, કારણ કે ઓરિજિનલ જે છે આપણે અપલોડ કરવા પડશે, વેરીફાઈ કરાવવા પડશે. જો તમે લોકો ઝેરોક્સ અપલોડ કરો છો તો તમારું ફોર્મ રિજેક્ટ થવાની પૂરી સંભાવના હોય છે, કારણ કે ગમે તે ફોર્મમાં જે છે આપણે બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવા પડે છે, નહીં તો રિજેક્ટ થઈ શકે છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે મહત્વપૂર્ણ તારીખો, તો ઓનલાઈન અરજી જે છે 30 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો જે છે 13 નવેમ્બર અને 2025 રાખવામાં આવેલી છે. એટલે કે માત્ર 2 થી 3 દિવસ હવે તમારી પાસે જે છે એપ્લાય કરવાના રહ્યા છે. તો તમે જો લાયકાત ધરાવતા હોય તો આમાં તમે લોકો એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટ જોબમાં જે છે સારી એવી પોસ્ટમાં લાગી શકો છો. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને ત્યાર પછી આપણે આગળ વાત કરવાના છે કે એપ્લાય કેવી રીતે કરવાનો છે. તો તમે ફોનની માધ્યમથી પણ જે છે એપ્લાય કેવી રીતે કરવું તેની પણ માહિતી આપણે આપવાના છીએ, તો વિડીયો આગળ જોજો. તો સૌપ્રથમ તમારે અમદાવાદ city.government.in સાઇટ ઉપર આવવાનું છે. ત્યાં જઈને ભરતી ઉપર જઈને કારકિર્દી એટલે કે કેરિયર ઉપર જઈને સત્તાવાર વેબસાઇટ વાંચવાની છે. ત્યાર પછી એપ્લાયના ઉપર ક્લિક કરીને બધા જ ડોક્યુમેન્ટ છે તમારા નિર્ભેટ જે છે બધા ડોક્યુમેન્ટ તમારે તેના PDF ફોર્મમાં અથવા તો JPG જેમાં પણ માંગ્યા હોય
તેમાં તમારે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી અરજી ફી જે છે ભરીને તમે સબમિટ કરી શકો છો. અરજી ફી ફર્યા વગર તમે સબમિટ નહીં કરી શકો અને તમારી જે છે અરજીને પણ અવગણવામાં આવી શકે છે. એટલે કે પહેલાં તમારે જે છે ફી પેમેન્ટ કરી દેવાનું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.